અમદાવાદથી સમાચાર અમદાવાદમાં ઉનાવ રેપ કેસના આરોપીઓનો વિરોધ એનએસયુઆઈએ સિલ્વર સ્ટાર 4 રસ્તા પાસે વિરોધ નોંધાવ્યો છે। દુષ્કર્મના આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। વિરોધને પગલે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે, જોકે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી। उत्तर प्रदेश में थयेला बलात्कार बाद जे कोर्टनो जे निर्णय हतो त्यारबाद एनएसयूआई द्वारा अमदावादना सिल्वर स्टार खाते विरोध प्रदर्शन કરવામાં આવી રહ્યો છે। તમે જે રીતના જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓનો જે વિરોધ છે તે વિરોધ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ કરતા પોલીસે અટકાવ્યા છે અને ટીંગાટોળી કરીને તેઓને અત્યારે જે અટકાયત કરવામાં આવી રહી છે। ઉન્નાવમાં જે ઘટના થઈ હતી, ઉન્નાવમાં જે રેપ કેસની જે ઘટના થઈ હતી, રેપ કેસને ધ્યાનમાં લઈને અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને આ ઉપરાંત જે ટીંગાટોળી કરીને પોલીસ તંત્ર દ્વારા અત્યારે જે કહી શકાય કે તમામ જે કાર્યકર્તાઓ છે તે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે। આપણે અમુક જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે જે અહીંયા હાલમાં જે વિરોધ થઈ રહ્યો છે તેના સીધા આ જોઈ રહ્યા છો। પોલીસ જે કાર્યકર્તા છે તેને ટીંગાટોળી કરી રહ્યા છે, કરીને તેઓને આ જે દ્રશ્યો છે તે અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। શું વિરોધ શું હતો? કુલદીપ શંકરને જામીન આપી દેવા આ બહુ દુઃખની બાબત કહેવાય। એક બળાત્કારી જણાના પિતાને મરાઈ નાખ્યા। ઉન્નાવ રેપ પીડિત આજ રાષ્ટ્રપતિ ભવનની બહાર ધરણા ઉપર બેઠી છે, પોલીસ એને ડિટેન કરી છે અને અમે આજે જ્યારે એના વિરુદ્ધમાં આંદોલન કર્યા છે, પોલીસ અમારા કપડા ફાડી નાખે છે। આ ક્યાંનો ન્યાય છે? શું પોલીસ આ બળાત્કારીઓને બચાવી રહી છે? પોલીસ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે 2017માં ભાજપનો એમએલએ મહિલાનો બલાત્કાર કરે છે, છતાં એને છોડવાનું આજે કાવતરું ભાજપ સરકાર ઘડી રહી છે। એની સામે અમારો વિરોધ છે। આવા આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ એવી એનએસયુઆઈની માંગ છે। જે રીતની વાત કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન હતો, પોલીસે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। જે ધારાસભ્યએ દુષ્કર્મ કર્યું હતું તેને ફાંસીની સજા થાય તેની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ થાય તે પહેલા જ તમામ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।